સ્વાગત છે તમારું સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં। એ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ટેન્શન સતત વધી રહ્યું છે તેના સમાચારો ઉપર નજર કરી લઈએ તો ગઈ રાત્રે પાકિસ્તાનના ભારતના પંજાબ અને રાજસ્થાનની સરહદ ઉપરના હુમલા બાદ ભારતે વળતા જવાબ આપ્યા। તેમાં પાકિસ્તાનના 2 F-17 અને 1 F-16 અને 1 અવાક્સ વિમાન ટોટલ 4 વિમાન ભારતે તોડી પાડ્યા છે અને એ સિવાય પણ હુમલાઓમાં પાકિસ્તાનને ઘણું મોટું નુકસાન થયું છે। અને એ સિવાયની વાત કરીએ તો આ ભારત અને પાકિસ્તાન સંઘર્ષના કારણે BCCIએ IPL ટુર્નામેન્ટ સ્થગિત કરી દીધી છે। આ ટુર્નામેન્ટની ફાઇનલ 25 મેના રોજ યોજાવાની હતી, જે હવે રદ કરી દેવામાં આવી છે। હાલની યુદ્ધની સ્થિતિ વિશે ચર્ચા કરવા માટે દિલ્હીમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની ચીફ ડિફેન્સ સ્ટાફ અને સેનાની ત્રણેય પાંખના વડા સાથે બેઠક હાલ ચાલુ છે। ભારતીય શેર બજાર આજે લાલ નિશાન સાથે ખુલ્યું હતું ને ત્યારબાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ હજુ પણ લાલ નિશાન સાથે વેપાર કરી રહ્યા છે સેન્સેક્સ અને નિફ્ટી। હવે આજની વાત આગળ કરતા પહેલા નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો ખાસ પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ। ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો તો 7 મેએ જે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો અને એક તબક્કે $33 ઉપર ચાંદી પહોંચી ગઈ હતી, ત્યારબાદ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને મોટી વધઘટ વચ્ચે આજે સવારે એક તબક્કે $32ની નજીક પહોંચી ગયા બાદ ચાંદીના ભાવમાં ફરીથી સામાન્ય ઉછાળો જોવા મળ્યો। અને 24 કલાકના ચાર્ટ ઉપર નજર કરીએ તો ગઈકાલે રાત્રે જે $32.70 સુધીની સપાટી જોવા મળી, તેમાં આજે ઘટાડા બાદ ફરીથી ચમકારો જોવા મળ્યો છે અને નીચામાં $32.20ની નજીક અને ઊંચામાં $32.68 સુધી જોવા મળ્યા આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ। અને ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય માર્કેટ બપોરે 1:30 $1.59, 1 કિલો 98.2 ચાંદી 4,96,374 રૂપિયા, 1 કિલો 999 ચાંદી 98,174 રૂપિયા, 999 GST ચાંદી 98,374 અને ચાંદી MCX 96,364 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 1,500 રૂપિયાની મોટી ઉથલપાથલ જોવા મળી છે। ચાંદીના ભાવના MCX માટેના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 96,391 ઉપર આજે બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય અને 95,683 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય છે। આ કોલ ફક્ત સમજૂતી માટે છે। હવે સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ તો એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો 7 તારીખે સોનાના ભાવમાં જે જબરદસ્ત તેજી સાથે $3420ની સપાટી જોવા મળી, ત્યારબાદ સોનાના ભાવમાં સતત વધઘટ સાથે એક ઘટાડાનો માહોલ જોવા મળે છે। આજે વહેલી સવારે સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો હતો, જે અત્યારે તમે 24 કલાકના ચાર્ટમાં જોઈ શકો છો તે રીતે $3360-70 સુધી ગઈકાલે જે સપાટી જોવા મળી સોનાના ભાવમાં, તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો અને $3280 સુધી સોનું ગબડી ગયું હતું આંતરરાષ્ટ્રીય સોનું, પરંતુ ત્યારબાદ તેમાં ફરીથી ચમકારો જોવા મળ્યો છે અને અત્યારે $3328 સુધી પહોંચી ગયા આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ। ટૂંકમાં બે તરફી મોટી વધઘટ સોનાના ભાવમાં છેલ્લી 24 કલાક દરમિયાન જોવા મળી છે। સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો ગુરુવારે સોનાના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો હતો તેની પાછળનું મુખ્ય એક કારણ અમેરિકા અને ચીન વચ્ચે જે સ્વિટ્ઝરલેન્ડમાં આ સપ્તાહે વાતચીત થવાની છે ટ્રેડ બાબતે, તે સોનાના ભાવ ઉપર મોટી અસર કરી રહી છે અને તેને લઈને સોનાના ભાવમાં એક ઘટાડાનો માહોલ, પ્રેશરનો માહોલ જોવા મળ્યો છે। હવે આ ટ્રેડ ડીલ થાય છે કે નથી થતી તેના ઉપર સોનાની વધઘટનો આધાર રહેશે। આ બાજુ ફેડરલ રિઝર્વ દ્વારા પણ વ્યાજદરોને યથાવત રાખવામાં આવ્યા, જેને લઈને અમેરિકી ડોલર મજબૂત થયો, જેને લઈને પણ સોનાના ભાવમાં એક ઘટાડો, એક પ્રેશરનો માહોલ જોવા મળ્યો છે। અને હવે આગળ આમાં શું સમાચાર આવે છે ફેડ બાબતમાં, અમેરિકા ચાઇના ટ્રેડ બાબતમાં, તે સોનાના ભાવમાં મોટી વધઘટનું કારણ બની શકે છે। ગુજરાતના શહેરોમાં શું રહ્યો છે સોનાનો ભાવ તેની વાત કરી લઈએ તો 24 કેરેટ બિલ વગર સોનું અમદાવાદમાં 98,450 રૂપિયા,
22 કેરેટ સોનું 90,580 અને જીએસટી સાથે સોનું 99,580 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે। સાથે જ સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ બે તરફી મોટી વધઘટ બાદ સોનાના ભાવમાં એક ઘટાડો જોવા મળ્યો છે। ગઈકાલ કરતાં આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 500 રૂપિયા અને પ્રતિ 100 ગ્રામે 5,000 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો। સસ્તું થયું છે સોનું। હવે આગળ પણ સોનાના ભાવમાં હજી મોટી વધઘટો ચાલુ રહી શકે છે। અનેક સમાચારો આવી રહ્યા છે તેને લઈને તો આગળ સોનાના ભાવ જાણવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું અને તાજા ભાવ માટે કોમેન્ટમાં તમારા શહેરનું નામ લખવાનું ભૂલશો નહીં। આપનો દિવસ શુભ રહે। આભાર।